નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 માં સંસ્કૃતમાં 14મું ચેપ્ટર જે આપણે જોઈ રહ્યા છીએ, હનુમત વર્ણિત રામ વૃત્તાંત, એટલે કે હનુમાને વર્ણવેલા રામના સમાચાર. એ પદ્ય આપણે આજે જોવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું ત્યારે આપણે છેલ્લે 6 શ્લોકો સુધી 6 પદ્યો સુધી આ હનુમત વર્ણિત રામ વૃત્તાંત, હનુમાને વર્ણવેલા રામના વૃત્તાંત, રામના સમાચાર એ આપણે જોયું હતું. તો આપણે આ હનુમત વર્ણિત રામ વૃત્તાંત વિશે આપણે જાણ્યું કે આપણા સંસ્કૃત સાહિત્યમાં જે વાલ્મીકી જે આદિ કવિ તરીકે જે ઓળખવામાં આવે છે, એમણે જે રામાયણ તેમના આદિ કવિ હોવાને કારણે એ સંસ્કૃતનું જે આદિ કાવ્ય છે, અને એ ઋષિ હોવાને કારણે આર્ષ કાવ્ય પણ કહેવામાં આવે છે. કયું? રામાયણ. અને રામાયણમાં કુલ 7 કાંડો આવેલા છે. આપણે 7 કાંડોના નામ પણ જોયા, અને એમાં અંદાજે 24,000 જેટલા શ્લોકો પણ છે. એને કારણે એને ચતુર્વિંશતિ સાહસ્રી સંહિતા પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા હતા, ત્યારે રામાયણ નામનો ગ્રંથ પણ અનેક લિપિઓમાં હાથથી લખાતો રહ્યો છે. અને એ દેશ વિદેશમાંથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરીને ઉપરથી રામાયણનું એક સંસ્કરણ પ્રાચ્ય વિદ્યા મંદિર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. ને આપણે જે આ જોઈ રહ્યા છીએ હનુમત વર્ણિત રામ વૃત્તાંત, એ રામાયણના સુંદરકાંડમાંથી એ પ્રસ્તુત પદ્યો લેવામાં આવ્યા છે. હનુમાનજી જ્યારે લંકામાં જઈ શોક વાટિકામાં સીતા માતાની મુલાકાત કરે છે, ત્યારે આ સમયે જે રામના દૂત તરીકે ગયેલા હનુમાન માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેઠે એ માટે એ રામની વીંટી આપે છે, અને એ રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓ સંક્ષેપમાં એ વર્ણન પણ કરે છે. એ દરમિયાન હનુમાને જે રામના ગુણો વર્ણવ્યા છે, એ ગુણોને કારણે રામ મહાન છે એ વાત ધ્યાનમાં રાખી આપણામાં પણ આવા ગુણો હોવા જોઈએ, તો જ આપણે મહાન થઈ શકીશું. એ હકીકત આ પાઠ દ્વારા આપણે શીખવવાની છે. તો આપણે આની અંદર 6 શ્લોકો જોયા હતા. પહેલો શ્લોક આપણે જોયો હતો, રાજા દશરથો નામ રથકુંજર રાજના પુણ્યશીલો મહાકીર્તિ રુજરાશી મહાયશાહ. કે રાજા દશરથ નામનો રાજા રથો, હાથીઓ અને અશ્વવાળો, પુણ્ય કરવાના સ્વભાવવાળો, મહાન કીર્તિવાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો. બીજો શ્લોક આપણે જોયો હતો, તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારાધિપ નિવાનન રામ નામો વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વ ધનુષ્મતા. કે રામ નામના એ પ્રિય સૌથી મોટા પુત્ર કે જે ચંદ્ર જેવા મુખવાળા અને વિશેષ જ્ઞાન ધરાવનાર સર્વ ધનુર્ધારીઓમાં એ શ્રેષ્ઠ છે. બીજા શ્લોક દ્વારા આપણે જોયું હતું. ત્રીજા શ્લોકમાં પહેલા આપણે એક ચિત્ર જોયું હતું. ત્રીજા શ્લોક પહેલા, જેની અંદર હનુમાનજી ઝાડ પર ચડીને બેઠા છે, અને એ અંગૂઠી એ સીતા માતાને દઈ રહ્યા છે, એવું ચિત્ર આપણે જોયું હતું. ત્રીજા શ્લોકમાં આપણે જોયું હતું, રક્ષિષા સ્વસ્ય વૃત્તસ્ય સ્વજનસ્યાપી રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરંતપ. કે તે રામ પોતાના આચરણના રક્ષક, પોતાના બંધુઓના પણ રક્ષક, એ જગતના તેમજ ધર્મના એ રક્ષક છે, અને શત્રુઓને પણ સંતાપ આપનારા છે. ચોથા શ્લોકમાં આપણે જોયું હતું, તસ્ય સત્યાભિસંધસ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુ સ્વભાર્ય સ ભ્રાતા ચ સ્વભાર્ય સ ચ ભ્રાતા વીર પ્રવ્રજિતો વન. કે એ સત્ય આચરણના સંકલ્પવાળા એ વૃદ્ધ પિતા દશરથના કહેવાથી એ વીર રામે પોતાની પત્ની સીતા સાથે અને ભાઈ લક્ષ્મણ સાથે વનમાં પ્રસ્થાન કર્યું. પાંચમા શ્લોકમાં આપણે જોયું હતું, તેન તત્ર મહારણ્ય મૃત્યુયા પરિધાવતા રાક્ષસા નિહતા સુરા બહવ કામરૂપ્યા. કે એ રામે ત્યાં વિશાળ અરણ્યમાં શિકાર પાછળ દોડતા ઘણા પોતાની મરજી મુજબ રૂપ લેનારા સુરની રાક્ષસોને હણી નાખ્યા.
અને છઠ્ઠો શ્લોક આપણે લાસ્ટ જોયો હતો, જનસ્થાન મદન શ્રુત્વા નિહતો કરદૂષણો તતસ્ત્વ અમરશાપ હતા જાનકી રાવણે. એ જનસ્થાન નામના વનમાં થયેલા વધ વિશે સાંભળીને તે રામે ખર અને દૂષણ નામના રાક્ષસોને હણી નાખ્યા. અને પછી એ રાવણે ઈર્ષાથી ગુસ્સામાં જનકપુત્રી સીતાનું અપહરણ કર્યું. આ 6 શ્લોકો આપણે ગયા લેક્ચરમાં આપણે જતા ત્યારે 6 શ્લોકો સુધી આપણે વાત થઈ હતી. હવે આજે 7મા શ્લોકથી આપણે આગળ વધીશું. તો આજે આપણે 7મા શ્લોકમાં આગળ વધીએ. શ્લોકનું પઠન કરી અન્વય દ્વારા આપણે એનો અર્થ પણ કરીશું. જોઈએ પેલા શ્લોક. વંચયિત્વા વને રામં સ્વરૂપેણ માયા સ્વમાર્ગમાણસ્તાં દેવીં રામ સીતામનિન્દિતમ. ફરીવાર જોઈએ. વંચયિત્વા વને રામં સ્વરૂપેણ માયયા સ્વમાર્ગમાણસ્તાં દેવીં રામ સીતામનિન્દિતમ. સુંદર શ્લોક છે. કહેવામાં આવ્યું છે, અન્વય જોઈએ કે વનમૃગ રૂપેણ માયયા રામં વંચયિત્વા તામ અનિંદિતમ તામ અનિંદિતામ દેવીમ સીતામ માર્ગમાણઃ રામ. એ વનમાં એ મૃગરૂપે માયાથી રામને છેતરીને નિંદાને અપાત્ર એવી દેવી સીતાને શોધતા રામે અન્વય જોયો. શબ્દ સહાર્થ જોઈએ કે મૃગ રૂપેણ મૃગસ્ય રૂપમ તેન ષષ્ઠી તત્પુરુષ સમાસ છે ત્યાં, એટલે કે મૃગ રૂપે. માયયા એટલે કે માયાથી. માયા એટલે માયાથી. વંચયિત્વા એટલે છેતરીને. અનિંદિતા સીતા નિંદાને અપાત્ર એવી સીતાને માર્ગમાણ એટલે શોધતા અથવા શોધવામાં લાગે. શોધવામાં લાગેલા. શબ્દશ અર્થ જોયો, મૂળ ભાવ જોઈએ. વંચયિત્વા વને રામમ વને મૃગરૂપેણ માયા એટલે કે વનમાં મૃગ રૂપે માયાથી. મૃગ રૂપે માયાથી રામમ વંચયિત્વા. વંચયિત્વાનો અર્થ થયો છેતરીને. રામને છેતરીને. રામને છેતરીને. તામ નિંદિતામ
નિંદાને અપાત્ર, નિંદાને પાત્ર, દેવી સીતામ, દેવી સીતાને, દેવી સીતાને માર્ગમાણ રામ, શોધતા રામે, માર્ગમાણ એટલે શોધતા રામે, શોધતા રામે. આટલું કઈ મની અટકી જાય છે. શું કહ્યું? વંચયિત્વા વને રામમ મૃગરૂપેણ માર્યા તમ માર્ગમાણમ સ્થાન દેવી રામા સીતા મનિપિતમ. એ વનમાં એ મૃગરૂપે માયાથી રામને છેતરીને નિંદાને અપાત્ર દેવી સીતાને શોધતા રામે. આ શ્લોક દ્વારા એ કહેવામાં આવ્યું. જોઈએ આપણે 8મો શ્લોક પઠન કરીશું, અન્વય દ્વારા અર્થ કરીશું, શબ્દશઃ અર્થ આપણે કરી મૂળ ભાવાર્થ જોશું. આસ સાધવને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ તતઃ સ વાલિનમ હત્વા રામ પરપુરંજય. ફરી વાર જોઈએ. અસાસાદવને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ તતઃ સ વાલિનમ હત્વા રામ પરપુરંજય. શ્લોકનો સુંદર ભાવાર્થ છે. કહેવામાં આવ્યું કે વને સુગ્રીવમ નામ વાનરમ મિત્રમ અસાદ, કે વનમાં એ સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો. કોને? રામે. તતઃ પુરંજય રામ વાલિનમ હત્વા, પછી એ શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણીને. એમ કહી એ ફરીવાર અટકી ગયા. શબ્દ અર્થ જોઈએ. સુગ્રીવમ નામ વાનરમ મિત્રમ, સુગ્રીવ નામના વાનર મિત્રને અસાદ, સોરી આસસાદ, સાદ એટલે પ્રાપ્ત કર્યું, પ્રાપ્ત કર્યો અથવા મેળવ્યો. અહીંયા આ ઉપસર્ગ છે, સદ ધાતુ છે, પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે, અને ધાતુનું લીટ લકાર પરોક્ષ ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. સહ રામ અત્યારે એ કર્તાનું એક ક્રિયાપદ છે. કર્મ સીતામ અને વાનરમ બે કર્મ છે. પરપુરંજય આપણે અર્થ જોઈએ તો પરપુરંજય એટલે પર એટલે શત્રુના પુર એટલે નગરને જીતનારા. રામ નામનું એ વિશેષણ ત્યાં છે. વાલિનમ એટલે હતવા એટલે વાલીને હણીને. પરપુરંજય નો ફરીવાર અર્થ જોઈએ. એ શત્રુના નગરને જીતનાર તેને પરપુરંજય કહેવામાં આવે છે. એકવાર લખીને આપણે જોઈ લઈએ. પરપુરંજય એટલે
શત્રુના નગરને જીતનાર. આ આપણે એનો મૂળ ભાવાર્થ શબ્દશઃ અર્થ જોઈએ. હવે મૂળ એનો ભાવાર્થ જોઈ લઈએ. કે વને સુગ્રીવમ નામ વાનરમ મિત્ર આસસાદ. એ વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો. પછી તતઃ એટલે પછી તે શત્રુના પરપુરંજય શત્રુના નગરને જીતનાર રામે શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણીને એમ કહીને હનુમાનજી ફરી વાર અટકી જાય છે. આસસાદ મને વિત્રમ સુગ્રીવમ નામ વાનરમ તતસ્સ વાલિમ હત્વા રામ પરપુરંજય. એટલે કે વનમાં સુગ્રીવ નામનો એ વાનર મિત્ર પ્રાપ્ત કર્યો અને પછી એ શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણીને એમ કહીને એ અટકી જાય છે. હવે આગળ 9મા શ્લોકમાં જોઈએ. શબ્દશઃ અર્થ કરીશું, અન્વય દ્વારા અર્થ પણ કરીશું. અન્વય દ્વારા અર્થ કરી શબ્દશઃ આપણે એનો અર્થ કરીશું. આયચ્છત્કપીરાજ્યમ રાજ્યમ તુ સુગ્રીવાય મહાત્મને સુગ્રીવેણાભિસંદિષ્ઠા હરયકામરૂપિણઃ. ફરીવાર જોઈએ. આયચ્છત કપિરાજ્યમ તુ સુગ્રીવાય મહાત્મને સુગ્રીવેણાભિસંદિષ્ઠા હરયકામરૂપિણઃ. કે મહાત્મને સુગ્રીવાય કપિરાજ્યમ આયચ્છત સુગ્રીવેણ અભિસંદિષ્ઠા કામરૂપિણઃ હરય. કે મહાત્મા સુગ્રીવને વાનરનું રાજ્ય આપ્યું. સુગ્રીવ વડે એ આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો એમ કહીને હનુમાનજી પરિવાર અટકી જાય છે. શબ્દશઃ અર્થ જોઈએ. મહાત્મને સુગ્રીવાય મહાત્મા સુગ્રીવને કપિરાજ્યમ કપિ નામ રાજ્યમ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે ત્યાં, એટલે કે વાનરોનું રાજ્ય કપિરાજ્ય. આયચ્છત એટલે આપ્યું. આયચ્છત એટલે આપ્યું. અભિસંદિષ્ઠા આદેશ કરાયેલા કામરૂપિણા
ઈચ્છા મુજબ રૂપ લેનારા. ઈચ્છા મુજબ રૂપ લેનારા. હરય એટલે અહીં વાનરો નામનું વિશેષણ છે. હરય એટલે વાનરો નામનું વિશેષણ છે. શબ્દ અર્થ જોયો, મૂળ ભાવાર્થ જોઈએ પેલા આપણે. મહાત્મને સુગ્રીવાય તું કપિરાજ્યમ આયચ્છત. એટલે મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય આપ્યું. મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય આપ્યું કોણે? રામે. અને સુગ્રીવ વડે આદેશ કરાયેલા. સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ. કામરૂપિણા એટલે ઈચ્છા મુજબ રૂપ લેનારા. વાનરો. હરય એટલે વાનર. આમ કે હનુમાનજી પરિવાર અટકી જાય છે કે અયાચ્છત કપિરાજ્યમ તું સુગ્રીવાય મહાત્મને સુગ્રીવેણાપી સંદિષ્ટા હરય કામરૂપિણા. કે મહાત્મા સુગ્રીવને એ વાનરનું રાજ્ય આપ્યું અને સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો. એમ કઈ હનુમાનજી અટકી જાય છે. હવે આગળ જોઈએ 10મો. પઠન કરી અન્વય દ્વારા અર્થ કરી શબ્દ અર્થ કરી મૂળ ભાવાર્થ જોશું. દીક્ષુ સર્વાસુ તામ દેવીમ વિચિન્વંતઃ સહસ્રશઃ અહં સંપાતિ વચનાत् છતયો જન્માયતમ. ફરીવાર જોઈએ. દીક્ષુ સર્વાસુ તામ દેવીમ વિચિન્વંતઃ સહસ્રશઃ અહં સંપાતિ વચનાत् છતયો જન્માયતમ. બહુ સુંદર શ્લોક છે. કહેવામાં આવ્યું છે કે અન્વય જોઈએ પેલા કે સર્વાસુ દીક્ષુ તામ દેવીમ સહસ્રશઃ વિચિન્વતઃ. કે બધી જ દિશાઓમાંથી દેવીની હજારોની સંખ્યામાં તેઓ વિચિન્વતઃ આસન શોધતા રહ્યા. અહમ સંપાતિ વચના શતયોજનમ આયતમ. મેં સંપાતિના કહેવાથી 100 યોજન સુધી ફેલાયેલા. આમ કે હનુમાનજી પરિવાર અટકી ગયા. શબ્દ અર્થ જોઈએ. સર્વાસુ દીક્ષુ એટલે બધી જ દિશાઓમાં. તામ દેવી એટલે કે તે દેવી સીતાને સહસ્રશઃ એટલે હજારોની સંખ્યામાં. વિચિન્વતઃ આસન એટલે શોધતા રહ્યા હતા. સંપાતિ વચનાत् સંપાતે વચનમ તસ્માત. ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. સંપાતિના કહેવાથી. સંપાતિ એ ગરુડનો
પુત્ર અને જટાયુનો મોટો ભાઈ હતો. શતયોજન 100 યોજન એટલે કે 1 યોજન એટલે લગભગ 4 માઇલ થાય એવા 100 યોજન. આયતમ એટલે ફેલાયેલા. સમુદ્રમ નામનું એ વિશેષણ છે. શતયોજન નો ફરીવાર જોઈએ કે 100 યોજન. 100 યોજન એટલે 1 યોજન એટલે 4 માઇલ થાય એવા 100 યોજન પાર કરી હનુમાનજી લંકામાં આવ્યા હતા. શબ્દ અર્થ જોયો, મૂળ ભાવાર્થ જોઈએ. કે સર્વાસુ દીક્ષિતામ દેવીમ સહસ્ત્રશ વિચિન્વતઃ આસન, કે બધી દિશાઓમાં તે દેવીને, તાન દેવી એ દેવીને હજારોની સંખ્યામાં તેઓ સહસ્ત્રશ એટલે હજારોની સંખ્યામાં તેઓ શોધતા રહ્યા. અહમ સંપાતે વચના શતયોજનમ આયતમ. મેં સંપાતિના કહેવાથી સો યોજન સુધી ફેલાયેલા એમ કરીને ફરીવાર હનુમાનજી અટકી ગયા. ઈશુ સર્વાસુ તામ દેવી વિચિન્વંતઃ સહસ્રશઃ અહમ સંપાતિ વચના શતયોજનમ આયતમ. કે બધી જ દિશાઓમાં તે દેવીને હજારોની સંખ્યામાં તેઓ શોધતા રહ્યા અને સંપાતના કહેવાથી 100 યોજન સુધી ફેલાયેલા એમ કહીને અટકી ગયા. હવે આ 14મા ચેપ્ટર હનુમત વર્ણિત રામ વૃત્તાંતનો આપણે 11મો અને લાસ્ટ પદ્ય આપણે જોઈએ. આ લાસ્ટ પદ્ય સાથે જ આપણે આ 14મું ચેપ્ટર અહીં પૂર્ણ કરીશું. જોઈએ 11મો શ્લોક. પઠન કરી અન્વય દ્વારા અર્થ કરી શબ્દ સર્થ કરી મૂળ ભાવાર્થ જોશું. તસ્યા હેતુર્વિશાલાક્ષ્યઃ સમુદ્રમ વેગવાન પ્લુતઃ વીરરામેવ મુક્ત્વા ચ વાચમ વાનરપુંગવઃ. ફરીવાર જોઈએ. તસ્યા હેતુર્વિશાલાક્ષ્યઃ સમુદ્રમ વેગવાન પ્લુતઃ વીરરામેવ મે મુક્ત્વા સવાચમ વાનરપુંગવઃ. કે કહેવામાં આવ્યું કે તસ્ય હેતુર્વિશાલાક્ષ્યઃ સમુદ્રમ વેગવાન પ્લુતઃ વીરરામેવ મુક્ત્વા સ વાચમ વાનરપુંગવઃ. કે અન્વય જોઈએ કે તસ્ય વિશાલાક્ષ્યઃ હેતોઃ વેગવાન અહમ સમુદ્રમ પ્લુતઃ. કોણે કહ્યું? હનુમાનજી કે તે વિશાળ આંખો વાળી સીતાને કારણે ઝડપી એવા મેં સમુદ્રને પાર કર્યો. એવં વાચમ મુક્ત્વા સ વાનરપુંગવ વીરરામ. આમ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ હનુમાન અટક્યા. જે પણ સીતા માતાને સંદેશો દેવાનો હતો, ભગવાન રામનું વર્ણન કરવાનું, એમણે વર્ણન કરી અંતે હનુમાનજી અટક્યા. છેલ્લા શ્લોકમાં એને શું કીધું કે તે વિશાળ આંખો વાળી સીતાને કારણે ઝડપી એવા મેં સમુદ્રને પાર કર્યો, એટલે કે ઓળંગ્યો. અને આમ વાણીને બોલી એ વાનર શ્રેષ્ઠ હનુમાન અટક્યા. શબ્દ અર્થ કરીએ. સમુદ્રમ એટલે સમુદ્રને,
તસ્યાહ વિશાલાક્ષ્યાહ એટલે કે તસ્યાહ વિશાલાક્ષ્યાહ હેતોઃ એટલે તે વિશાળ આંખો વાળી સીતાને કારણે વેગવાન અહમ વેગીલા એવા મેં કોણે હનુમાનજીએ કહ્યું પ્લુતઃ એટલે પાર કર્યો. પ્લુતઃ નો અર્થ આપણે જોઈએ પાર કર્યો, પાર કર્યો અથવા ઓળંગ્યો. વાનર પુંગવ વાનરેશુ પુંગવ સપ્તમી તત્પુરુષ સમાસ અને વીરરામ એટલે અટક્યા. વાનર પુંગવ એટલે વાનર શ્રેષ્ઠ. વીરરામ એટલે વીર રામ એટલે અટક્યા. શબ્દ અર્થ જોયો ભાવાર્થ જોઈએ. કે તસ્ય વિશાલાક્ષ હેતો વેગવાન અહમ સમુદ્રમ તહ કે તે વિશાળ આંખો વાળી વિશાળ આંખો વાળી સીતા ને કારણે ઝડપી એવા મેં સમુદ્રને મેં સમુદ્રને પાર કર્યો. પાર કર્યો એટલે કે ઓળંગ્યો. ઓળંગ્યો. આમ વાણી બોલીને વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ કે વાનર શ્રેષ્ઠ કોણ હનુમાનજી હનુમાન અટક્યા. તે તસ્ય હેતુર વિશાલાક્ષ્યાઃ સમુદ્રમ વેગવાન દૂતઃ વીરરામેવ મુક્ત્વા સ વાચમ વાનર પુંગવઃ કે તે વિશાળ આંખો વાળી સીતાને કારણે ઝડપી એવા મેં સમુદ્રને પાર કર્યો એટલે કે ઓળંગ્યો અને આમ વાણી બોલી એ વાનર શ્રેષ્ઠ હનુમાન અટક્યા. હનુમત વર્ણિત રામ વૃત્તાંત હનુમાને વર્ણવેલા રામના સમાચાર આપણે અહીંયા 14મું ચેપ્ટર અહીં પૂર્ણ કર્યું. હોમવર્કમાં તમારે અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને 11 શ્લોકના શબ્દાર્થો વિભક્તિ વચનના રૂપો સમાસો કૃદંતો આપણે ક્યાંય જોયા હોય તો કૃદંતો વિભક્તિ વચનના રૂપો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને અભ્યાસ અને સ્વાધ્યાયમાં તમારી જે ધોરણ 9ની જે સંસ્કૃતની પાઠ્યપુસ્તક છે એની અંદર જે અભ્યાસ અને સ્વાધ્યાયના 14મા ચેપ્ટરની અંદર જે પ્રશ્નો આપ્યા હોય બધાએ કમ્પલસરી એક પણ પ્રશ્ન છોડવાનો નથી, બધાએ કમ્પલસરી લખવાના રહેશે. અને આ સાથે જ આપણે અહીંયા 14મું ચેપ્ટર પૂર્ણ કર્યું. ફરીવાર મળીશું ત્યારે 15મા ચેપ્ટરથી આપણે આગળ વધીશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા 14મું ચેપ્ટર પૂર્ણ કર્યું.